ક્વેશ્ચનમાં બેઝિકલી જનરલ એન્ટ્રીઝ છે. તો બેઝિકલી જનરલ એન્ટ્રીઝ તમારા એસેટ્સ બંધ કરવાના હશે. જેમ કે નોર્મલી સ્ટાર્ટ થાય તો તમને કહેવાય જે પૂછાય છે તો આ કોઈ પણ એસેટ અકાઉન્ટ હશે એનું ડેબિટ બેલેન્સ હશે તો એને બંધ કરવું હોય તો એને ક્રેડિટ કરવું પડે. તો તમારી એન્ટ્રી હશે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ. તો પહેલાં આપણે એસેટને બંધ કરીએ અને પછી આપણને એના ઉપર પૈસા મળે, જેમ કે એને વેચવાથી પૈસા મળે. સો જેમ કે વેન અમાઉન્ટ ઇઝ રિસીવ્ડ or realized on sale of such asset, પછી એ કોઈ પણ એસેટ હોઈ શકે, ફિક્સ્ડ એસેટ પણ હોઈ શકે, કરંટ એસેટ પણ હોઈ શકે, જેમ કે સ્ટોક છે, મશીનરી છે, કંઈ પણ હોઈ શકે. તો જ્યારે પણ આપણને પૈસા મળશે ત્યારે આપણે કેશ એન્ડ બેંક અકાઉન્ટ જે રીતે પણ મળતા હશે, સો કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ લખવું પડશે, બિકોઝ એસેટ આપણે ઓલરેડી બંધ કરી નાખ્યું છે. સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ એની નેક્સ્ટ એન્ટ્રી હશે. સિમિલરલી આપણે લાયબિલિટીઝ બંધ કરવાની હોય. જો એસેટનું ડેબિટ બેલેન્સ હશે એટલે આપણે બંધ કરવા એને ક્રેડિટ કરીએ. જ્યારે કોઈ પણ લાયબિલિટીઝ હશે, જેમ કે ટુ ક્લોઝ લાયબિલિટીઝ અકાઉન્ટ, તો દરેક લાયબિલિટીઝ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ હશે. એને બંધ કરવું હશે તો લાયબિલિટીઝને ડેબિટ કરવા પડશે. સો લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. સો આ રિયલાઇઝેશન અકાઉન્ટમાં આપણે જે તે બુક વેલ્યુ, જે આ બેલેન્સ શીટ અહીંયા જે હશે એ બધામાં બેલેન્સ શીટ વેલ્યુ હશે જે ઓલરેડી ગિવન ઇન ધ ક્વેશ્ચન છે, અને અહીંયા એકચ્યુઅલ અમાઉન્ટ જે આપણને રિસીવ થયું હશે. અહીંયા પણ આપણે બંધ કરશું ત્યારે બેલેન્સ શીટ વેલ્યુ હશે. અને પછી આ લાયબિલિટીઝ આપણે પે કરીએ તો કોઈ વખત ડિસ્કાઉન્ટથી પે કરતું હશે, ઓર અધરવાઇઝ નો ઇન્ફોર્મેશન ઇઝ ગિવન તો આપણે બુક વેલ્યુએ પે કરતા હશે. સો ટુ પે લાયબિલિટીઝ, સો લાયબિલિટીઝ પે કર્યું હશે ત્યારે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, કારણ કે લાયબિલિટીઝનું અકાઉન્ટ તો બંધ થઈ ગયું. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. તો એમાં તમને અમાઉન્ટ આપેલું હશે. સો અહીંયા એકચ્યુઅલ અમાઉન્ટ જે આપણે પે કર્યું હશે એ લખ્યું હશે, આપ્યું હશે તો, ઓર બુક વેલ્યુ. અહીંયા પણ એકચ્યુઅલ અમાઉન્ટ ઓર બુક વેલ્યુ. આ બુક વેલ્યુ કે બેલેન્સ શીટ વેલ્યુ એ એક જ છે. બુક વેલ્યુ કહે કે બેલેન્સ શીટ વેલ્યુ. સો લાયબિલિટીઝ માટે છે. પછી કોઈ વખત અનરેકોર્ડેડ એક્સપેન્સીસ કે કંઈ લખવાના આવે. પછી નેક્સ્ટમાં ક્યારે પણ અનરેકોર્ડેડ કોઈ લાયબિલિટીઝ પે કરી હોય, કાં તો કોઈ અનરેકોર્ડેડ એક્સપેન્સ પે કર્યા હોય, કાં ડિસોલ્યુશન એક્સપેન્સ પે કર્યા હોય, કે ટેક્સ પે કર્યા હોય. ઇન શોર્ટ લાસ્ટમાં કોઈ પણ રીતે આપણે કેશનું પેમેન્ટ કરવાનું આવે તો ત્યારે આપણે નવા અકાઉન્ટ ખોલવા નહીં બેસીએ. એક જ એન્ટ્રી હશે બધા માટે કોમન, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. જે રીતે પેમેન્ટ કર્યું હશે તો અહીંયા જે આ એકચ્યુઅલ અમાઉન્ટ પે કર્યું હોય. સિમિલરલી કોઈ વખત કોઈ અનરેકોર્ડેડ એસેટ વેચાય અને પૈસા આવે, કાં તો આપણને કોઈ અનરેકોર્ડેડ ઇન્કમ રિસીવ થાય, કાં તમને બેડ ડેબ રિકવર્ડ આવ્યું હોય એવું કીધું હોય. સો એ બધામાં પણ એક જ કોમન એન્ટ્રી છે જેમાં પૈસા આવશે. સો કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો એન્ટ્રીઝ અમુક જે લિમિટેડ છે, અમુક એન્ટ્રીઝ જે આપણે રિકન્સ્ટ્રક્શનમાં શીખા છે એ જ છે. તો અહીંયા કોઈ વખત આપણને પૈસા આવતા હોય કોઈ રીતે. હવે અહીંયા બેડ ડેબ રિકવર્ડ છે, અને ઓલ્સો કોઈ વખત તમને કીધું હોય કે અનરેકોર્ડેડ ગુડવિલ, બુક્સમાં ગુડવિલ છે નહીં અને અનરેકોર્ડેડ ગુડવિલ ઇઝ રિયલાઇઝડ એવું કીધું હોય, તો એ કેસમાં પણ કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ સેમ એન્ટ્રી પાસ થશે. હવે એના પછી ગુડવિલનો ટોપિક એક ઇમ્પોર્ટન્ટ છે. આપણે એડમિશન એન્ડ રિટાયરમેન્ટમાં બેલેન્સ શીટમાં જૂની ગુડવિલ આપી હોય તો આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એને ઓલ્ડ પીએસઆરમાં લખતા હતા, પણ આમાં એવું કંઈ કરવાનું નથી. જો બેલેન્સ શીટમાં તમને ગુડવિલ આપી હોય તો ખાલી આપણે એને બંધ જ કરવાની છે. ગુડવિલનું ડેબિટ બેલેન્સ હોય અને એને બંધ કરવી હોય, સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. હવે તમને નીચે એક્સપ્લેનેશનમાં કંઈ આપ્યું જ ન હોય કે એના પૈસા મળ્યા કે નહીં, તો આપણે એ કેસમાં કહી શકીએ, જેમ કે તમને ગુડવિલનું કંઈ ઇન્ફોર્મેશન ના આપી હોય નીચે કે ભાઈ ગુડવિલના તમને કંઈ પૈસા આવ્યા કે નહીં, તો આપણે ખાલી એને બંધ તો કરી દીધી. કંઈ ઇન્ફોર્મેશન ના આપી હોય તો આપણે એઝ્યુમ કરીએ કે એવું કંઈ ગુડવિલ લખવાથી કંઈ પૈસા આપણને એકચ્યુઅલી આવતા નહીં હોય. સો ઇટ ઇઝ એઝ્યુમ કે નથિંગ ઇઝ રિયલાઇઝડ, એટલે નો એન્ટ્રી ઇઝ પાસ્ડ. કદાચ તમને કીધું હોય કે ગુડવિલના બેલેન્સ શીટમાં 5000 છે, તો આપણે બંધ કરીએ છીએ રિયલાઇઝેશન ટુ ગુડવિલ 5000,
અને પછી એવું કે આપણને એમાંથી 4000 મળ્યા, તો પછી એની આ કોમન એન્ટ્રી હશે, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, પછી એમાં 4000 લખ્યું હશે. સો કોઈ વખત ગુડવિલને રિલેટેડ બરાબર જોજો. નોર્મલી ગુડવિલમાં એડમિશન રિટાયરમેન્ટ અને આ ડિસોલ્યુશનમાં ફેર એટલો છે દેટ એડમિશન એન્ડ રિટાયરમેન્ટમાં આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હતા જૂની ગુડવિલને અને ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા પાર્ટનર્સમાં, પણ અહીંયા બેલેન્સ શીટની ગુડવિલને રિયલાઇઝેશન અકાઉન્ટમાં મોકલી દેવાની છે, જસ્ટ લાઇક અધર એસેટ્સ. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ આ એને ક્લોઝ કરવા માટે, અને અહીંયા આપણે આ બેલેન્સ શીટ વેલ્યુ કે બુક વેલ્યુ જ લખવાનું આવશે. કંઈ કીધું હોય કે એના પૈસા આવે છે તો આ કોમન એન્ટ્રી બધાય માટે, છેલ્લે કંઈ પણ આવે પૈસા આવે સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, લાસ્ટમાં કંઈ પૈસા જાય તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કારણ કે હવે દુકાન બંધ કરવા બેઠા છે એટલે આપણે નવા કોઈ અકાઉન્ટ નહીં ખોલીએ. પૈસા આવશે તો કેશ ટુ રિયલાઇઝેશન, પૈસા જશે તો રિયલાઇઝેશન ટુ કેશ લખતા હશું. સો ગુડવિલનો એક ટ્રીટમેન્ટ જે છે એ બરાબર યાદ રાખજો. પછી નેક્સ્ટ છે, કોઈ વખત તમને આપ્યું હોય કે કોઈ પાર્ટનર કોઈ એસેટ લઈ જાય, તો આપણે એઝ્યુમ કરીએ કે પહેલી એન્ટ્રી પાસ કરી જશે, જેમ કે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ કરી નાખ્યું હશે. હવે પાર્ટનર એવું હોય તો અહીંયા લખી નાખું છું, પહેલાં આપણે ક્લોઝ કરવા માટે એન્ટ્રી પાસ કરી હશે આ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ, અને કોઈ પાર્ટનર એ એસેટ લઈ જાય છે તો એ એના ડ્રોઈંગ્સ જેવું થયું. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, કારણ કે આપણે એસેટનું અકાઉન્ટ તો બંધ કરી નાખ્યું છે એટલે પાર્ટનર્સ કેપિટલ, કારણ કે એસેટ લઈ જાય છે તો એને ડ્રોઈંગ્સ જેવું ટ્રીટમેન્ટ થઈ ગયું. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એટલે અહીંયા જોજો રિયલાઇઝેશન ટુ એસેટ જે ક્લોઝ એટ બુક વેલ્યુ હશે અને પાર્ટનર જે પ્રાઇઝ એને લઈ જાય એના માટે. પછી પાર્ટનર એગ્રીઝ ટુ પે એની લાયબિલિટી છે, તો આપણે પહેલાં લાયબિલિટીને બંધ કરવા માટે લખ્યું હશે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો એ પણ એટ ઓર ટુ ક્લોઝ એટ બુક વેલ્યુ જે છે એ ઓર બેલેન્સ શીટ વેલ્યુ. અને સેકન્ડમાં આ પાર્ટનર જો મહાન થાય તો એનું કેપિટલ એટલું વધી જાય, સો એ કેસમાં રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, કારણ કે લાયબિલિટી લઈ જાય છે. સો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. અહીંયા અમાઉન્ટમાં આ એગ્રીડ વેલ્યુ એ જે પણ લાયબિલિટી લઈ જશે એ અમાઉન્ટ એમાં લખવાનું આવશે. પછી તમને એક એન્ટ્રી ફોર બેડ ડેબ રિકવર્ડ મેં સેપરેટલી લખ્યું હતું સ્કૂલમાં, પણ અહીંયા મેં એને કમ્બાઈન કરી નાખ્યું છે કે જ્યારે પણ બેડ ડેબ રિકવર્ડ થાય તો એ કેસમાં કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ જ આવશે, એટલે એના માટે નથી લખતા. ઓર અધરવાઇઝ એને એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને જોઈ લેશું. પછી કોઈ વખત વાઇફની લોન પે કરવાનું આવે, જેમ કે આ પાર્ટનરની વાઇફની લોન છે. સો વાઇફ્સ લોન આઉટ ઓફ હર ઓન એસ્ટેટ, એ પોતાના સ્ત્રીધનમાંથી ઓર મેરેજના ટાઈમમાં એને જે ગોલ્ડ કે જ્વેલરીઝ મળ્યા હશે ઓર કેશ મળ્યો હશે એના પેરેન્ટ્સ તરફથી, એ પૈસામાંથી એ જો લોન એડવાન્સ કરશે તો એને આપણે થર્ડ પાર્ટી ક્રેડિટર્સની જેમ ટ્રીટ કરશું. સો વેન પાર્ટનર્સ વાઇફ હેઝ ગિવન અ લોન તો એને અલગ રીતે ટ્રીટમેન્ટ કરશે. વાઇફ્સ લોન આઉટ ઓફ હર ઓન એસ્ટેટ ઇઝ ટ્રીટેડ લાઇક અધર ક્રેડિટર્સ and it is paid along with other creditors. જેમ કે તમને અમુકમાં શોર્ટ ક્વેશ્ચન્સમાં રાઇટ રોંગ પૂછ્યા છે કે ભાઈ વાઇફની લોન પહેલાં આપવાની કે પછી આપવાની, તો એ સ્ટેટમેન્ટ છે કે ભાઈ વાઇફ લોન ઇઝ પેડ પ્રાયર ટુ પેમેન્ટ ટુ આઉટસાઇડ પાર્ટીઝ. તો આઉટસાઇડ પાર્ટીઝની પહેલાં એને નહીં આપવાની, પણ આઉટસાઇડ પાર્ટીઝને જ્યારે આપતા હોય ત્યારે એની સાથે સાથે આપવાની. આઉટસાઇડમાં જે ક્રેડિટર્સ જે છે એને આપતા હોય. સો વાઇફ્સ લોન ઇફ ગિવન આઉટ ઓફ હર ઓન એસ્ટેટ ઇઝ ટ્રીટેડ લાઇક અધર ક્રેડિટર્સ, તો એને ઇટ ઇઝ પેડ અલોંગ વિથ અધર ક્રેડિટર્સ, એવો એનો આન્સર છે. તો આપણે વાઇફ લોન પણ એ લાયબિલિટી છે, તો જેમ લાયબિલિટીને બંધ કરવા માટે એન્ટ્રી પાસ કરીએ તો એક એન્ટ્રી હશે અહીંયા ટુ ક્લોઝ વાઇફ્સ લોન અકાઉન્ટ. તો વાઇફ લોનનું લાયબિલિટી છે એટલે ક્રેડિટ બેલેન્સ હશે, સો એની ક્લોઝિંગ એન્ટ્રી હશે વાઇફ્સ લોન અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. અને આ વાઇફની લોન જ્યારે આપણે પે કરીએ, જેમ કે અહીંયા ટુ પે વાઇફ્સ લોન, તો એ કેસમાં તો ને લાસ્ટમાં જે પણ કંઈ પેમેન્ટ કરશો એના માટે એક જ એન્ટ્રી છે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ.
અહીંયા જે પણ એગ્રીડ વેલ્યુ હોય ઓર બુક વેલ્યુ, કંઈ ના હોય તો બુક વેલ્યુ, અહીંયા આગળ તો જે બેલેન્સ શીટમાં વેલ્યુ હશે, બેલેન્સ શીટ વેલ્યુ ઓર બુક વેલ્યુ, એ જ અમાઉન્ટ અહીંયા ક્લોઝ કરી હશે વાઇફ્સ લોન. હવે ઘણી વખત આમાં તમને આપે છે કે કોઈ વખત પાર્ટનર હોય એ જ પોતાની વાઇફની લોન પે કરવાની રિસ્પોન્સિબિલિટી લઈ જાય, તો એ કેસમાં આપણે વાઇફની લોનને પહેલાં બંધ કરવા માટે વાઇફ્સ લોન ટુ રિયલાઇઝેશન, અને પાર્ટનર લઈ જાય તો રિયલાઇઝેશન ટુ પાર્ટનર્સ કેપિટલ, કારણ કે પાર્ટનર લાયબિલિટી લઈ જાય છે. હવે આટલી ડબલ એન્ટ્રી પાસ ન કરવી હોય તો ડાયરેક્ટ એન્ટ્રી છે વાઇફ્સ લોન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. તો આ રિયલાઇઝેશનનું અકાઉન્ટ આપણે જવા દઈએ, ડાયરેક્ટલી જ લખી શકાય, તો એ રીતે પણ ચાલે. વાઇફ્સ લોન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ, જ્યારે અમાઉન્ટ સેમ જ હશે એટલા માટે. સો આ એક ઘણી વખત પૂછે છે કે પાર્ટનરની વાઇફની લોન પાર્ટનર એગ્રી કરે પે કરવાનું, તો એક જ એન્ટ્રી આવશે વાઇફ્સ લોન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. અને લાસ્ટ પણ હજી એક લખ્યું હતું કે ઇન્કમ ટેક્સ લાયબિલિટી પે કરવાનું આવે, તો એ બધામાં આ ઇન્કમ ટેક્સ લાયબિલિટી કે કંઈ પણ હશે તો એમાં બધામાં રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ સેમ એન્ટ્રી આવશે. હવે એના માટે મેં તમને આ એક ફોટો મોકલ્યો છે જેમાં મેં એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કર્યા છે. જેમ કે ફર્નિચર 5000 છે અને 3000 મળ્યા, તો પહેલાં ફર્નિચરને બંધ કરવા માટે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર અકાઉન્ટ, કારણ કે ફર્નિચરનું ડેબિટ બેલેન્સ હોય એટલે ક્રેડિટ કરીએ, અને એના 3000 મળ્યા, સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, એટલે આ બે એન્ટ્રી પાસ કરી. એના પછી મશીન 9000નું છે અને 5800 મળ્યા, તો પહેલાં મશીન બંધ કરવા માટે રિયલાઇઝેશન ટુ મશીન, એમાં 9000 જે બેલેન્સ શીટ કે બુક વેલ્યુ છે એ, અને એના પછી જેટલા આવે છે એના માટે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. પછી થર્ડ છે ક્રેડિટર્સ જે છે લાયબિલિટી છે 11000ની છે, પણ આપણે એને 10000 જ પે કર્યા, તો સૌથી પહેલાં ક્રેડિટર્સને બંધ કરવા માટે ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, કારણ કે ક્રેડિટર્સનું ક્રેડિટ બેલેન્સ હોય અને આપણે એને ડેબિટ કરીએ તો એ બંધ થઈ જાય. અને પછી રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, જે આપણે એકચ્યુઅલ પેમેન્ટ કરીએ છીએ. પછી અહીંયા પણ સેમ છે, આ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ તમે જોજો. ક્રેડિટર્સ 10000ના છે અને 10% ડિસ્કાઉન્ટ એ પે કર્યા, તો ક્રેડિટર્સ ટુ રિયલાઇઝેશન પહેલાં બંધ કર્યા, અને રિયલાઇઝેશન ટુ કેશ આ 10000માંથી આ 10%, એટલે 10000માંથી 1000 માઇનસ કરી નાખ્યા, એટલે 9000 પે કરવાના આવ્યા. પછી આ વાઇફ લોન એગ્રી કરે છે 45000ની પે કરવાની, તો ડાયરેક્ટલી એન્ટ્રી પાસ કરી છે વાઇફ લોન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. પછી અહીંયા આગળ બે અલગ અલગ એસેટ્સ છે, જેમ કે મશીન અને ફર્નિચર 18000ના છે અને કેટલા મળ્યા, તો પહેલાં આપણે બંધ કર્યા, જેમ કે રિયલાઇઝેશન ટુ મશીન કર્યું અને કેશ ટુ રિયલાઇઝેશન, એવી રીતે રિયલાઇઝેશન ટુ ફર્નિચર અને કેશ ટુ રિયલાઇઝેશન. તો આવા ક્વેશ્ચન્સ આ પણ આ ફોટા છે તમે લોકો જોજો, કારણ કે આવા જ સમ હશે.